હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણ. તાજેતરમાં કીર્તિ પટેલનો એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ વાત રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે કદાચ આમ આદમી પાર્ટી મને સીએમ સીટ પર તૈયાર બેસાડે તો પણ હું ના પાડી દઉં. આપણે જોઈએ તે વિડિયો. ઓલો દિલ્હીથી અહીંયા ગુજરાતમાં આવીને ધક્કો ખાય અને કીર્તિ પટેલને મળવા આવ્યો. બરાબર, કીર્તિ પટેલને મળે નહીં. કદાચ આમ આદમી પાર્ટી કીર્તિ પટેલ એમ કે ને કે સીએમ સીટ ઉપર તૈયાર માલે બેવડાવું તોય નો બેવું. અને છેડતીની વાત ઉપર બહુ મોટું પોલિટિક્સ રમાય છે, કેમ કે અત્યારે ચૂંટણી છે એટલે અને દીકરીનો તો હાથો બનાવવામાં આવે છે. અને વાત તો કંઈક બીજી જ છે કે આમ આદમી પાર્ટી ભાજપ સરકારને નીચે બતાવવા માટે એક આખું ષડયંત્ર રચે છે. અને તમે કોલ રેકોર્ડિંગ તો સાંભળ્યું જ હશે કે એની અંદર જીવા કાકા એમ કહે છે કે આની અંદર જલ્દી આપણે લાવો લઈ લો ને ગાડીમાંથી ઉતારીને કોકવાર બધો ફૂલ બાકાજી કી નકર પછી હર્ષભાઈ સંઘવીનો લાવો લઈ જશે. વાહ તમારી મર્દાનગી આમ આદમી પાર્ટી વાળાની. હવે આવા રેપ ને છેડતી તો રોજ થાય છે. જો કરવું જોઈએ ને વડઘોડા કાઢવા જોઈએ તો રોજ બધાને કાઢો. એવી બેન દીકરીઓ છે, એવા લોકો પણ છે કે જેને સૂરજ ભળવા જેવા કે બેન દીકરીને મારી નાખી છે ધારા જેવી દીકરીઓને. એના કોઈ દી વડઘોડા નો નીકળે, આ ખુલ્લે આમ રખડે મુઆ. રેકોર્ડિંગ સાંભળો કેવો પ્લાનિંગ કરે છે. છેડતી તે આમ આદમી પાર્ટી વાળાએ નોતી કરાવી ને તાકી આ રીતના ગરમ માહોલ બને. તમે એમ કયો પોલીસ સ્ટેશન ની જઈને ઉબાડો કરો, ભાજપ કાર્યાલય પાસે જઈને ઉબાડો કરો, જલ્દી ઉબાડો કરો, બોલાને ગાડીમાં ગાડી મારો નકર ક્રેડિટ પર હર્ષભાઈ સંઘવી લઈ જશે. વાહ તમારી મર્દાનગી, વાહ. અને પાછા હું કહો છો કે આ રીતના ઉબાડો કરો એટલે ઓલા પટેલ જાવ ભાજપ વાળાની આડી નાખશે. કી ટોપી ઇસકે સર રે, ઇસકી ટોપી ઉસકે સર. આમ આદમી પાર્ટીનો કામ જ છે. જે તે સમયે મિત્ર મારો વિરોધ થઈ રહ્યો જૂનાગઢની અંદર સ્નાન કર્યું તો એનો, ભલે હું કોઈ પક્ષમાં નથી કે કોઈ પાર્ટીમાં જોડાયેલી નથી, પણ પહેલેથી કહેતી આવું છું કે નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી છે અને પીએમ સીટ ઉપર એક ગુજરાતી બેઠા છે અને આખા દેશને ચલાવે છે. એનો હું ગર્વ લઉં છું. આવડી હતી ને ત્યારથી આપણને તો એક ગમે વિકાસ કરે મોદીના. અમારા વિડિયો ગમતા હોય તો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં.